ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી આવે એટલે રાજકીય માહોલ ગરમાય છે અને નેતાઓ વધુ આક્રમક ભાષામાં કાર્યકરોને ઉત્સાહિત કરતા જોવા મળે છે. આ વખતે ચૂંટણીની તૈયારીઓ છેક ઇતિહાસ અને પુરાણોની ઉપમા સુધી પહોંચી ગઈ છે. અમરેલીમાં આજે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓનો શંખનાદ કર્યો છે. વિગતે વાત કરીએ આ અહેવાલમાં પ્રતાપ દુધાતે શું કહ્યું. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતમાં ચૂંટણીને લોકતંત્રનો તહેવાર માનવામાં આવે છે, જેમાં દરેક નાગરિકની ભાગીદારી મહત્વની હોય છે. પરંતુ હાલની ચૂંટણી પ્રક્રિયા અને તેની પારદર્શકતા અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. આજે અમરેલીમાં યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કાર્યકરોને સંબોધતા ભાજપ અને ચૂંટણી પંચ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે યુધિષ્ઠિર અને કૃષ્ણ ભગવાનને ખબર હતી કે ખોટી રમતો રમાઈ રહી છે અને પાંડવો હારી રહ્યા છે, છતાં તેઓ સત્ય માટે લડતા રહ્યા. પ્રતાપ દુધાતે કહ્યું કે આજની પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ એ જ રીતે સત્યની લડાઈ લડી રહી છે. આટલેથી જ નહીં, પ્રતાપ દુધાતે પોતાના ભાષણમાં મહારાણા પ્રતાપ અને અકબરની પણ ઉપમા આપી હતી, જેમાં તેમણે સંઘર્ષ, સ્વાભિમાન અને સત્તા સામે આડીખમ રહેવાની વાત કરી હતી. પહેલા સાંભળીએ તેમણે પોતાના ભાષણમાં શું કહ્યું. એ પણ એક આપણી જીત છે. પ્રજાની અંદર આંખમાં આંખ મિલાવીને આપણે વાત કરી શકીએ ને, એ આપણી જીત છે. સત્તા હોય કે ના હોય, મહાભારતના યુગમાં યુધિષ્ઠિરને ખબર હતી, મહાભારતના યુગમાં કૃષ્ણ ભગવાનને ખબર હતી, સોગઠાની રમતો રમાતી હતી, બધી હાર થતી હતી, પણ સત્ય માટે લડવાનું કામ એનું ચાલુ હતું. હાલની સ્થિતિની અંદર કોંગ્રેસ પણ એ જ પ્રમાણે હિન્દુસ્તાનની અંદર લડી રહી છે અને એના અમે સૈનિક છીએ, એનું અમને ગૌરવ છે. એનું ગૌરવ એટલા માટે કે ખબર છે કે સામી મોટી ફોર્સ છે, પણ ઇતિહાસ મહારાણા પ્રતાપનો એટલે લખાણો, એને ખબર હતી કે અકબર સામે હારવાનું જ હતું. પણ જો એ મહારાણા પ્રતાપ ન લડે તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ ટકાવી ખૂબ કપરી હતી. એ રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ ઘાસની રોટલી ખાઈને જ્યારે લડતા હતા, એ અકબર સામે હારવાના હતા, પણ હારેલાનો પણ ઇતિહાસ લખાતો હોય ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ દિવસ નાસીપાસ થવાની એટલા માટે જરૂરિયાત નથી કે તમે ક્યારેય કોઈ ચીટિંગ કર્યું નથી, તમે કોઈના હપ્તા લીધા નથી, તમે કરપ્શન કોઈ કર્યું નથી, તમે કોઈના હાથ નીચે દબાયેલા નથી. તકલીફ જેટલી છે ભારતીય જનતા પાર્ટીના લોકોની વચ્ચે જઈને તાલુકા પંચાયતનો જવાબ દેવાનો છે, જિલ્લા પંચાયતનો જવાબ દેવાનો છે, નગરપાલિકાનો જવાબ દેવાનો છે. ત્યારે અહીંયાથી ઊભા થાય ત્યારે નાસીપાસ મગજથી બહાર આવે. આ વખતે પ્રથમ એવી વાર બનાવ બનવા જઈ રહ્યો છે કે કોઈ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મારફત ટિકિટ નક્કી નથી થવાનું. તાલુકા કોંગ્રેસનો પ્રમુખ ટિકિટ નક્કી કરશે, તાલુકા મથક ટિકિટ નક્કી કરશે. તમને કોઈ જિલ્લાનો નેતા ડિસ્ટર્બ નથી કરવાનો. અમે નેતાઓએ મન બનાવ્યું છે કે સારો સૈનિક, આપણો નિષ્ઠાવાળો સૈનિક આપણો, એને આપણે રણ મેદાનમાં ઉતારવાનો છે. અને જરૂરિયાત પડે તો ટીકુભાઈ તમને ફરીવાર તમે જે વાત કરી, પાર્ટી આદેશ કરશે તો પ્રતાપ દુધાત પણ તાલુકા પંચાયત લડવા માટે રાજકારણમાં આવ્યા છે. કોંગ્રેસની રાજકારણ કરી છે એટલે ખબર છે કે હામી સાથીએ લડ્યા વગર છૂટ્યો નથી. દલદલિયાવાળું રાજકારણ કોઈ દિવસ કર્યું નથી ને કરવાનો પણ નથી. મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસવા જાય, મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે કે તારે તાલુકા લડવાની તો હું તાલુકા પણ લડે, મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે તો હું જિલ્લા પંચાયત પણ લડે. ચૂંટણી રંગે સંગે લડવાની છે, લડાવવાની છે અને જીતાડવાની છે. ત્યારે અહીંયાથી ઊભા થાય આપણો હોમના વિસ્તારમાં હોમ યુનિટ બનાવીએ. રહી વાત પ્રમુખોની, ઘણી જ સ્થિતિઓ એવી હોય, નિર્ણયો ઘણા કપરા હોય. કોંગ્રેસના રાજકારણની અંદર વનમેન શો કે વનમેન વ્યક્તિ ડિસિઝન નથી લેતો. આ ભારતીય જનતા પાર્ટી નથી કે બે જણા કે આખી પાર્ટી. આ કોંગ્રેસ પાર્ટી છે. અહીંયા તમે મને જેટલું કહી શકતા હો એટલું જ હું રાહુલ ગાંધી કે અમિતભાઈ ચાવડા સુધી બોલી શકતો. એટલા માટે આપણે કોંગ્રેસમાં છીએ, આપણે લોકતંત્રમાં છીએ. ત્યારે પ્રમુખની પ્રક્રિયા પણ આવનાર એક વીકમાં પૂર્ણ થાય એમાં અમે સંપૂર્ણ તમને ખાતરી આપીએ છીએ. જિલ્લા બોડી પણ આપણી તાત્કાલિક ડિક્લેર થાય એની પણ અમે તમને ખાતરી આપીએ છીએ. રહી વાત એસઆઈઆર, ઝીણું કામ, કપરું કામ, કઠણ કામ છે. જે મારા સાવરકુંડલાના આગેવાનો આવ્યા, રોજે ધમપછાડા એના અમારા ચાલુ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી જો જીતતી જ હોય તો શા માટે આગેવાનો કે નેતાઓ એના કાર્યકર્તાના આદેશ કે કોંગ્રેસી માનસિકતાના મતને ઘટાડો? એનો જનાધાર જ હોય
તો આપણા મત હટાવવાનું શા માટે વિચારે છે? કોંગ્રેસ ફળ આપતા ખેડૂતની પાર્ટી, ખેડૂતનો દીકરો કર્ણ વાવે ને મણ પેદા થાય એ પ્રમાણે કોંગ્રેસી એક કાર્યકર્તાને લોકો લઈ જાય અથવા એક નેતાને લઈ જાય તો 10 કાર્યકર્તા પેદા થાય એવી આ પાર્ટી છે. નેતા પ્રોડક્શનની પાર્ટી છે. નેતા બનવા માટે આ જિલ્લાની અંદર ખુલ્લું મંચ છે, આખો જિલ્લો ખુલ્લો પડ્યો છે. ત્યારે નેતૃત્વની પણ તમે જો લડાઈ લડવા માંગતા હો, નેતૃત્વ કરવા માંગતા હો તો આ ખુલ્લા મંચમાં સૌને આવકાર્ય છે. અહીંયાથી આપણે ઊભા થઈ અને જે સોનિયાજી અને રાહુલજી ઉપર સીબીઆઈ અને સીબીઆઈના નામે ઈડીએ જે કનડગત કરી એ હરોળ કેસની બાબતે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ નામદારે ઈડીને જે લપડાક આપી એના માટે આપણે અહીંથી એક પણ વ્યક્તિ ઘરે કોંગ્રેસી હોય તો સીધો જશે નહીં. રાજકમલ ચોક સુધી જશું, નારા પણ બોલાવશું, ત્યાં આપણે ઉત્સવ પણ એટલે ફટાકડા પણ ફોડશું અને આપણે આપણા સોનિયાજી અને રાહુલજીને જે નિર્દોષ છુટકારો આપ્યો એને આવકારશું અને ઈડીને ફટકાર કરશું. આપ લોકો પધારા. જય હિન્દ, જય ભારત, ભારત માતા. ચૂંટણીના સમયમાં નેતાઓ દ્વારા ઇતિહાસ અને પૌરાણિક પ્રસંગોની વાત કરવી નવી નથી, પરંતુ પ્રતાપ દુધાતે મહાભારત અને મહારાણા પ્રતાપની ઉપમા આપીને આડકતરી રીતે ચૂંટણી પંચ અને ભાજપ પર પ્રહાર કર્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. સાથે સાથે તેમણે કોંગ્રેસના સંગઠન અને ઉમેદવારની પસંદગી અંગે કાર્યકર્તાઓમાં રહેલા અસંતોષ શાંત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. આ બેઠક દરમિયાન નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળેલી કાનૂની રાહતને લઈને પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ખુશી વ્યક્ત કરવામાં આવી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી. સાથે જ એસઆઈઆર મુદ્દે અધિકારીઓની કામગીરી પર પણ પ્રકાશ દુધાતે સવાલ ઊભા કર્યા હતા. ચૂંટણી સમયે આવા આક્રમક અને ભાવાત્મક ભાષણો કાર્યકરોમાં ઉત્સાહ તો ભરે છે, પરંતુ તેની અસર જમીન સ્તર પર મતદારો સુધી કેટલી પહોંચે છે તે સૌથી મહત્વનો પ્રશ્ન છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રતાપ દુધાતના આવા ભાષણો કોંગ્રેસ માટે કેટલા ફાયદો કરશે તે જોવાનું રહ્યું. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને સતત જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.